श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्य नमः। श्री गोसाई जी परम दयाल वे नमः। श्री गुरुवे नमः। अपने माथे बिराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णव ने जय श्री कृष्ण। कसुंबा छठ पछी आवे छे आषाढ़ सुद पूनम गुरु पूर्णिमा। गुरु पूर्णिमा ए पण खास महत्वनो दिवस छे। गुरुने આપણે તે દિવસે પ્રણામ કરીએ છીએ। વ્યાસ પૂર્ણિમા પણ તેને કહેવામાં આવે છે। એ દિવસે પ્રભુને વસ્ત્ર જે છે ચૌફુલી ચૂંદડીના આવે છે। સુનેરી કિનારીના શૃંગાર મુકુટ કાચનીનો હોય છે। નીચે કાચનીની બ્લુ ઉપર કસુમલ મોતી સોના કે મીણાનો મુકુટ આવે છે। કુંડલ મયુરાકૃત આવે છે। ઉપરના કુસુંબલ રંગના હોય છે। આભૂષણો મોતીના આવે છે। ટાઢું વસ્ત્ર સફેદ જામદાની હોય છે। અને રાજભોગની સામગ્રીમાં વિશેષ કરીને ચારોળીના લાડુ, કચોરી, દહીં, છાસવડા, બધી જાતના બીજ, બિલસા, સેવ, સંધાના, પાપડ, પકોડી, કઢી, મગની છૂટી દાળ, આવી રીતે ઘણાય વિવિધ જાતની સામગ્રી પ્રભુને ધરવામાં આવે છે। અને સુંદર વસ્ત્ર આભૂષણથી પ્રભુ શોભાય છે। અને ગુરુને પ્રણામ કરવા માટે આપણે ગુરુના ઘરે જઈએ છીએ। ત્યાર પછીનો ઉત્સવ આવે છે આષાઢ વદ બીજ, પડવો કહેતો બીજ, જે દિવસે હિંડોળાનો પ્રારંભ થાય છે નક્ષત્ર જોઈને। એટલે કે નક્ષત્ર જોઈને ઠાકોરજીને હિંડોળા ઝુલાવવાનો પ્રારંભ કરવામાં આવે છે। મંગળવારના દિવસે પ્રારંભ થતો નથી અને શ્રાવણ સુદ પૂનમથી એટલે ત્રીજ સુધીમાં શુભ દિન જોઈને હિંડોળા વિજય કરાવવામાં આવે છે। શનિવાર કે બુધવારના દિવસે હિંડોળા વિજય થતા નથી, એટલે તેના માટે હિંડોળાનો પ્રારંભનો અને વિજયનો દિવસ એકાદ બે દિવસ આમ આગળ પાછળ થઈ શકે। નક્ષત્ર અને કેવો દિવસ આવે છે એ પર આધારિત હોય છે। વ્રજ ભક્તો પોતપોતાની કુંજમાં પ્રભુની સાથે ઝૂલે છે, યુગલ સ્વરૂપને ઝુલાવે છે। નાના પ્રકારના મનોરથ કરીને ભક્તોનો ભાવ પ્રભુ અંગીકાર કરે છે। આવા વિવિધ ભાવોથી પ્રભુ હિંડોળામાં ઝૂલે છે। હિંડોળામાં જે ડાબો અને જમણો અને ઉપરના આડો ખંભો જે આવે છે એ ચંદ્રાવલીજી, લલિતાજી અને વિશાખાજીના ભાવથી આવે છે। ઉપર જે મોગરા છે, પછી દાંડી જે છે એ સખીનો ભાવ આવે છે। ફૂલ, ચમરી એ વ્રજભક્તોના છાયા ભાવે આવે છે। હિંડોળા શ્રી સ્વામિનીજીનો પ્રેમ ભાવ છે અને હિંડોળામાં યુગલ સ્વરૂપ બિરાજે છે। સ્વામિનીજી શ્રી ચંદ્રાવલીજી અનેક સમૂહ સાથે મળીને રસેશ પ્રભુને મોટા મોટા ઝોકા દઈને ઝુલાવે છે અને ઠાકોરજી, સ્વામિનીજી તેમજ અન્ય સખીઓ બધા જ એકબીજાને ઝુલાવે છે, આનંદ મનાવે છે। હિંડોળા અને ડોલ ઉત્સવમાં કિશોર ભાવ રહેલો છે। વસંત અને હિંડોળા એ એવી ઋતુમાં આવે છે કે સૃષ્ટિ સૌંદર્ય તે વખતે પૂર બહારમાં આવે છે, ખીલેલું હોય છે। ઋતુના અંદર રુદ્ધોન્મન્નત બનીને સ્વાભાવિક જ પ્રેમ હિંડોળે ચડે છે। અને કળા શું ચીજ છે તે અવનવા કનક હિંડોળા, રજત હિંડોળા, કસુંબી હિંડોળા, કાચના હિંડોળા, કુંજના હિંડોળા, ગુલાબની ઘટાના હિંડોળા, ચંદનના હિંડોળા, પવિત્રાના હિંડોળા, પીત વસ્ત્રના હિંડોળા, પીલી ઘટાના હિંડોળા, કેસરી ઘટાના હિંડોળા, પબડીના હિંડોળા, ફૂલના હિંડોળા, લીલા મેવાના હિંડોળા, શાકના હિંડોળા અને પછી પૂનમના દિવસે રાખડીના હિંડોળા, એવા તો એટલાય અવનવા વિવિધ જાતના હિંડોળા અને દરેક એમાં કલાત્મકતા, અદ્ભુત સજાવટ, એટલું બધું એમાં જોવા જેવું હોય છે। એટલે હિંડોળાના ઉત્સવમાં કલાને પ્રાધાન્ય મળે છે। જેની પાસે જે કલા હોય, આવડત હોય એ પ્રભુ માટે અંગીકાર કરાવો અને પ્રભુને લાડ લડાવો। આવી રીતે આ હિંડોળાના કીર્તનો છે અને હિંડોળાના કીર્તનમાં ગોવિંદ સ્વામીનું કીર્તનો મુખ્ય ગાવામાં આવે છે અને ઠાકોરજી જેમ જેમ ઝૂલે છે તે અલગ અલગ સ્થાનો પર તે રીતના કીર્તનો ગાવામાં આવે છે। આજ માટે આટલું જ। આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું। કૃષ્ણાર્પણમસ્તુ। જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું।